સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણી એ વિશે અભ્યાસ કરીશું. સમાંતર શ્રેણી એટલે સામાન્ય રીતે ગણિતની અંદર શ્રેણી જે છે એ સંખ્યાઓની શ્રેણી છે, એને આપણે સમાંતર શ્રેણી કહેતા હોઈએ છીએ. શ્રેણીનો જો અર્થ સમજીએ આપણે તો સમાંતર એની જો સંધિ છૂટી પાડીએ તો જેનું અંતર સરખું છે, સમ અંતર, એટલે આપણે એમ કહી શકીએ કે એવી સંખ્યાઓ કે જે સરખા અંતરથી આગળ વધતી હોય તેવા પ્રકારની જે સંખ્યાઓની જે તરાહ છે, જે નિયમ પ્રમાણે સંખ્યાઓ આગળ વધે છે, તેને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. શ્રેણી સામાન્ય રીતે બે પ્રકાર હોય છે, એક સમગુણોત્તર અને બીજી સમાંતર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી એટલે કે જેનો ગુણોત્તર સરખો હોય છે, કે ક્રમિક પદનો જે ભાગાકાર કરવામાં આવે છે તે સમાન હોય તેને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે ઉપલા ધોરણમાં કરવાનો હોય છે. આપણે ધોરણ 10માં સમાંતર શ્રેણી વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ એ બાબતને ધ્યાનમાં રાખી અને કેટલાક જે મુદ્દાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. સામાન્ય રીતે એના બે ઉદાહરણ અહીંયા આપણે દર્શાવ્યા છે. દાખલા તરીકે 2, 4, 6, 8 અને બીજું એક ઉદાહરણ છે 3, 7, 11 અને 15. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સંખ્યાઓની જે શ્રેણી છે જે સમ અંતર ધરાવે છે, મતલબ કે આપણે જોઈ શકીએ છીએ કે એના પછીના પદમાં દરેક પદની અંદર સમાન પદ ઉમેરી અને એના પછીનું પદ બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે પ્રથમ પદ 2 છે, એના પછીનું પદ 4 છે, એટલે કે 2 ઉમેરી અને 4 બનાવ્યા છે. એના પછીનું જે પદ છે એમાં પણ +2 એનાથી આગળના પદમાં 2 ઉમેરી અને બનાવવામાં આવ્યા છે. આમ આપણે આ નિયમ પ્રમાણે જો સંખ્યાઓની શ્રેણીને આગળ વધારીએ તો ક્રમિક તફાવત જે આપણે આમાં જોઈ શકીએ છીએ દરેક પદનો એ 2 નો આવતો હોય છે. એટલે કે એનું જે ડિસ્ટન્સ છે એ 2 આંકડાઓનો છે એમ આપણે કહી શકીએ છીએ. એ જ પ્રમાણે બીજી સમાંતર શ્રેણી જે અહીંયા દર્શાવી છે, જેને આપણે જોઈ શકીએ છીએ 3, 7, 11 અને 15. તો અહીંયા પણ એક ચોક્કસ આંકડો છે ઉમેરી અને એના પછીના આંકડાને લખવામાં આવ્યો છે. તો આપણે જાણીએ છીએ કે 3 અને 4 7, એ જ પ્રમાણે 7 + 4 એટલે 11, 11 + 4 એટલે 15, એટલે કે +4 એ દરેક પદમાં ઉમેરી અને સંખ્યાઓને આગળ વધારતા ગયા છીએ. એના પછીનું પદ હવે કયું આવશે તે પણ આપણે અહીંયા આ શ્રેણીની અંદર +4 ઉમેરીને લખી શકીએ છીએ, અને આ શ્રેણીની અંદર આપણે +2 જો ઉમેરીએ તો આપણે લખી શકીએ છીએ. તો આવી રીતે જે સંખ્યાઓને લખવામાં આવે છે તેને શ્રેણી કહેવામાં આવે છે. હવે કેટલાક સંબંધો અને સૂત્રોને શીખવા માટે શ્રેણીના જે અમુક પદો હોય છે એની ચોક્કસ સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ છે એને એ વડે દર્શાવવામાં આવે છે, અને સામાન્ય તફાવત જેને આપણે ડી દ્વારા દર્શાવાય છે. ઉપરની શ્રેણીને જો ધ્યાનમાં રાખીએ તો પ્રથમ જે શ્રેણી ઉદાહરણમાં આપણે લખી છે એનું પ્રથમ પદ એ છે, પ્રથમ પદ એ આપણે જો ગણીએ તો 2 લખવામાં આવશે, અને બીજી શ્રેણીનું પ્રથમ પદ 3 છે. એવી રીતે આપણે બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ એ ક્રમશઃ A2, A3, A4 એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. A2 એટલે સમાંતર શ્રેણીનું બીજું પદ. પ્રથમ પદને આપણે A1 પણ લખી શકીએ છીએ, પણ પ્રથમ પદ છે એટલે આપણે એને A વડે દર્શાવીએ અથવા A1 વડે પણ દર્શાવી શકીએ છીએ. બીજું પદ એટલે A2, ત્રીજું પદ એટલે A3, ચોથું પદ એટલે A4, એ રીતે આપણે શ્રેણીના પદો દર્શાવી શકીએ. અને શ્રેણીનો જે તફાવત છે જેને આપણે ડી વડે દર્શાવીએ છીએ. અને તફાવતને હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈ પણ શ્રેણીનું તફાવત જ્યારે નક્કી કરવો હોય ત્યારે એના પછીના પદમાંથી એનાથી આગળનું પદ બાદ કરવામાં આવે છે. એટલે કે A2 - A1 કરવામાં આવે છે. એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાથી જે જવાબ મળે છે તેને શ્રેણીનો સામાન્ય તફાવત કહેવામાં આવે છે, અને એ તફાવત દરેક પદમાં સરખો રહે છે. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો પણ જે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવામાં આવે તેનો જે જવાબ આવે એટલો ને એટલો જવાબ એમાં રહેતો હોય છે. અહીંયા આપણે જો વિચારીએ
તો બીજું પદ 4 છે અને પહેલું પદ 2 છે, તો 4માંથી 2 આપણે બાદ કરીએ તો જવાબ 2 આવે છે. એવી રીતે ત્રીજામાંથી બીજું બાદ કરીએ, ચોથામાંથી ત્રીજું બાદ કરીએ, પાંચમામાંથી ચોથું બાદ કરીએ. આવી રીતે સમાંતર શ્રેણીના તફાવત શોધવામાં આવે છે, જેને આપણે ડી વડે દર્શાવીએ છીએ. એટલે સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ છે એને એ વડે દર્શાવવામાં આવે છે અને સામાન્ય તફાવત છે જેને ડી દ્વારા દર્શાવાય છે. સમાંતર શ્રેણીમાં એક નિશ્ચિત સંખ્યા ઉમેરીને શ્રેણી બનાવવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈ એક ચોક્કસ આંકડો ઉમેરી એના પછીના પદમાં ચોક્કસ આંકડો ઉમેરી અને સંખ્યાઓને આગળ વધારવામાં આવતી હોય છે. તો એ રીતે એક શ્રેણી તૈયાર થાય છે. આ નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત ડી કહેવામાં આવે છે. જેટલો આંકડો એમાં ઉમેરાયેલો છે તેને જ આપણે ડી વડે દર્શાવતા હોઈએ છીએ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા એ વત્તા ડી, એ વત્તા 2D, એ વત્તા 3D, આ રીતે જો આપણે આગળ વધીએ તો આ પ્રકારના જે સંખ્યાઓની હારમાળા મળે છે તે આ બધી સમાંતર શ્રેણી દર્શાવે છે. એટલે જ્યારે આપણે સમાંતર શ્રેણી શોધવી હોય ત્યારે એનો પ્રથમ પદ અને પ્રથમ પદમાં આપણે તફાવત ઉમેરતા જઈએ અને જો સંખ્યાઓને લખતા જઈએ તો આપણે એની શ્રેણી રચી શકીએ છીએ. એટલે જ્યારે પણ શ્રેણી બનાવવામાં આવે ત્યારે આપણે એનો પ્રથમ પદ અને તફાવત આપેલો હોવો જોઈએ. જો આપણે પ્રથમ પદ અને તફાવત જાણતા હોઈએ તો સમાંતર શ્રેણી બનાવી શકીએ છીએ. જો કોઈ સમાંતર શ્રેણી માટે એ અને ડી આપેલ હોય તો તે શ્રેણીના બધા જ પદો લખી શકાય છે. આખી શ્રેણી જે છે એ કઈ છે એ આપણે દર્શાવી શકીએ છીએ. તો ધ્યાનમાં રાખવાની કેટલીક જે બાબતો છે શ્રેણીને સમજવા માટે કે ચોક્કસ જે આંકડાઓ છે જેને ચોક્કસ આંકડાઓ નિયમ મુજબ ઉમેરી અને જે સંખ્યાઓની હારમાળા તૈયાર કરવામાં આવે છે જેને આપણે ગણિતમાં શ્રેણી તરીકે ઓળખીએ છીએ. શ્રેણી એટલે ચોક્કસ સંખ્યાઓની હારમાળા છે. બરાબર. હવે આ બાબત ઉપર આધારિત કેટલાક પ્રશ્નો છે જે સ્વાધ્યાયમાં આપણને આપેલા છે તો તેનો આપણે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 5.1 એમાં જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જેને આપણે એ વડે દર્શાવીએ છીએ, સમાંતર શ્રેણીનો જે તફાવત છે સામાન્ય તફાવત જેને આપણે ડી દ્વારા દર્શાવીએ છીએ, તો આને ધ્યાનમાં રાખી અને સમાંતર શ્રેણી આપણને બનાવવી હોય તો એ વત્તા ડી, એ વત્તા 2D, એ વત્તા 3D, આ રીતે આપણે સંખ્યાઓની શ્રેણી રચી શકીએ છીએ. તો એ બાબતમાં કેટલાક પ્રશ્નોનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 5.1 જેમાં પહેલો જે પ્રશ્ન આપણને આપેલો છે જેનો આપણે મૌલિકતાથી પણ સમજી શકીશું અને બીજા કેટલાક જે પ્રશ્નો છે અત્યારે જે આપણે માહિતી લખી તેના ઉપર આધારિત પ્રશ્નો આપણને આપ્યા છે. તો પહેલો જે પ્રશ્ન છે તમારું પાઠ્યપુસ્તક સાથે જ રાખજો. સ્વાધ્યાય 5.1 જેમાં નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને એ આપણને લખવાનું છે અને કઈ રીતે બને છે, કેમ બને છે તે સમજાવવાનું છે. તો આપણા જે 4 પ્રશ્નો શરૂઆતમાં આપણને આપેલા છે સ્વાધ્યાય 5.1માં, એમાં પહેલો અને ત્રીજો જે પ્રશ્ન છે એ સમાંતર શ્રેણી બને છે એવું આપણે કઈ રીતે કહી શકીએ. તો પહેલો જે પ્રશ્ન છે એમાં એમ લખ્યું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો સામાન્ય રીતે પ્રત્યેક કિલોમીટરમાં 8 ઉમેરાતા જાય છે. એટલે આ જે પદ છે એને જો આપણે સંખ્યાઓ શ્રેણીના સ્વરૂપમાં લખીએ તો એના ક્રમિક પદોનો જે તફાવત છે એ હંમેશા સરખો જ રહેશે. તો આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સીનું જે ભાડું છે એ પ્રથમ કિલોમીટર માટે ₹15 લેવામાં આવે છે. પછી આપણે 8 વધારતા જઈએ એટલે 2 કિલોમીટર માટે
આગળ વધીએ તો 15 વત્તા 8 થશે. એ જ પ્રમાણે આગળ વધીએ તો 3 કિલોમીટર માટે જે અગાઉ 15 વત્તા 8 થયા છે 23 થયા છે. બરાબર, પહેલા કિલોમીટર માટે 15 લેવામાં આવે છે, પછી 15 અને 8 એટલે કે 23 લેવામાં આવે છે. એના પછી +8 બીજા કરીએ છીએ એમાં, એટલે કે 23 પ્લસ 8 કરીએ એટલે 31 લેવામાં આવે છે. એ જ પ્રમાણે આગળ વધીએ તો 31 + 8 એટલે 39. તો આ રીતે તમને જે સંખ્યાઓ મળે છે જેમાં 15, 23, 31, 30, હવે આ જે સંખ્યાઓ છે એના ક્રમિક પદોનો તફાવત આપણે સૌ જાણીએ છીએ કે દરેકમાં 8 8નો રહેતો હોય છે. એટલે આપણે લખી શકીએ કે આ જે છે એ સમાંતર શ્રેણી રચે છે. એવી જ રીતે એનામાં ત્રીજો જે પ્રશ્ન આપણને આપેલો છે એમાં એવું છે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે લેવામાં આવે છે. તો પ્રથમ જે ખોદકામ કરવામાં આવે છે પ્રથમ 1 મીટરના એમાં ₹150 લેવામાં આવે છે અને પછી આપણે 50 એમાં ઉમેરતા જઈએ છીએ. એટલે આપણને શ્રેણી જે આ સ્વરૂપ મળશે આપણને અહીંયા કને એમાં 150, પછી 150 + 50 લઈશું એટલે 200, એના પછી 200 + 50 એટલે 250. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સંખ્યા આપણને મળશે એમાં 50 પહેલાં આપણે 150 મળે છે, પછી 200 મળે છે, પછી 250 મળે છે. તો દરેકમાં આપણે જોઈએ છીએ કે 50-50ની જે સંખ્યા છે એ ઉમેરાતી જાય છે. એટલે કે ક્રમિક પદોનો જે તફાવત છે એ પણ અહીંયા સમાન આવે છે. એટલે કે આ જે છે એ પણ સમાંતર શ્રેણી રચે છે. પછી બીજો અને ચોથો જે પ્રશ્ન છે એમાં અચોક્કસ નિયમ મુજબ અમુક આંકડાઓ આવતા હોય છે એટલે એ સમાંતર શ્રેણી રચતા નથી. દાખલા તરીકે બીજો જે પ્રશ્ન છે, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનું 1/4 ભાગ બહાર કાઢે છે. તો ધારો કે આપણે હવાનું જે પ્રમાણ શરૂઆતમાં V રહેલું છે જેને આપણે માપીએ તો, અને એની અંદર પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેતી હવાનું પ્રમાણ એટલે કે વીમાંથી એનો જે ચોથો ભાગ છે એને બાદ કરીએ છીએ એટલે V - V/4 કરીએ છીએ. એટલે કે 3/4 V રહે છે અપૂર્ણાંકની જે બાદબાકી કરીએ તેના પ્રમાણે. તો આ રીતે જો આપણે શ્રેણીને આગળ વધારીએ તો V પછી 3/4 V આવે છે. એ રીતે એના પછીનું જે પદ છે 3/4 V² એ રીતે આગળ વધતું જાય છે. તો આની અંદર ક્રમિક પદોનો તફાવત સમાન આવતો નથી. એટલે કે આ સમાંતર શ્રેણી રચતી નથી. અને ચોથો જે પ્રશ્ન આપ્યો છે એમાં એક જે અગાઉ તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટેનું જે સૂત્ર જાણો છો, વ્યાજ મુદ્દલ શોધવા માટે A બરાબર P × 1 + R/100n, જેને આપણે ટર્મ ગાળો લઈએ છીએ. તો આ જે સૂત્ર છે એમાં જે સંખ્યાઓ આપેલી છે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરથી શરૂઆતની રકમ 10,000 ચૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે રાસ મતલબ કે વ્યાજ મુદ્દલ આપણને શોધવાનું છે. તો એક સૂત્ર ઉપર આધારિત આ દાખલો છે કે જેની અંદર કિંમત ગોઠવીએ તો પણ કોઈ સમાંતર શ્રેણીના નિયમ મુજબ આ સંખ્યાઓ અનુસરતી નથી. એટલે કે જે બીજો જે પ્રશ્ન છે અને ચોથો જે પ્રશ્ન છે એ સમાંતર શ્રેણી રચશે નહીં. એના જે આંકડાઓ છે તે અનિયમિત રીતે આગળ વધે છે તેમ આપણે કહી શકીએ છીએ. હવે આગળ વધીએ તો બીજા નંબરનો જે પ્રશ્ન છે આમાં કેટલાક જે પ્રશ્નો આપ્યા છે એમાં બીજો જે દાખલો આપણને આપેલો છે સ્વાધ્યાય 5.1ની અંદર, એમાં પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો નીચે પ્રમાણે હોય જ્યારે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો એમાં પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે કે જેમાં A બરાબર 10 લેવાનો છે અને તફાવત D બરાબર પણ 10 લેવાનો છે. પછી બીજો એક જે પ્રશ્ન આપણને આપેલો છે નંબર 2, એમાં A બરાબર -2 લેવાના છે અને D બરાબર 0 લેવાનો છે. તફાવત આપણે 0 લઈશું.
અને એમાં ચોથો પ્રશ્ન આપણે લઈએ તો એ 3 દાખલા હું અત્યારે ગણાવું છું. a બરાબર -1 લઈએ અને d બરાબર 1/2 આપે લઈએ છીએ. તો કુલ 5 પ્રશ્નો આપણે આની અંદર આપેલા છે, જેમાં આ 3 પ્રશ્નોનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો આમાં એવું છે કે પ્રથમ પદ તમને આપેલો છે જે a વડે દર્શાવ્યો છે અને સામાન્ય તફાવત જે d આપેલો છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. હમણાં જ આપણે અગાઉ જે મુદ્દાઓ લખ્યા એમાં આપણે સૌથી છેલ્લે એવો મુદ્દો લખ્યો કે જ્યારે સમાંતર શ્રેણીના પદ લખવા હોય ત્યારે એનો પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હોવો જોઈએ. જેમાં a એટલે પ્રથમ પદ કહેવામાં આવે છે, a વત્તા d એટલે એ બીજું પદ લખાય છે, a વત્તા 2d એ ત્રીજું પદ દર્શાવે છે અને a વત્તા 3d. તો આપણે સમાંતર શ્રેણીના 4 પદો શોધવા માટે a વત્તા d, a વત્તા 2d અને a વત્તા 3d આપણે શોધીશું. તો એની અંદર જે a અને d ની કિંમત મૂકી અને જે આંકડાઓ મેળવશું તે સમાંતર શ્રેણીના પદો દર્શાવશે. તો એમાં સમાંતર શ્રેણીના પ્રથમ જે પ્રશ્ન છે, સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d મળે. જેટલા પદ આપણને શોધવા હોય તે પ્રમાણે આપણે આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ આ રીતે આપણે સમાંતર શ્રેણીના પદ શોધી શકીએ છીએ. સમાંતર શ્રેણીના પદ શોધવા માટે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને ક્રમિક પદનો તફાવત એ જો આપેલો હોય તો આપણે સમાંતર શ્રેણી નક્કી કરી શકીએ છીએ. તો જેમાં પ્રશ્ન નંબર 1 છે એમાં a બરાબર આપણે 10 લઈ લઈએ તો અહીંયા આપણે 10 મૂકી શકીશું. પછી 10 વત્તા d ની કિંમત પણ 10 લઈ લઈએ. d બરાબર 10 આપેલા છે. 10 વત્તા 2 કૌંસમાં 10 a પ્લસ 2d અને 10 વત્તા 3 કૌંસમાં 10 a પ્લસ 3d. તો આ રીતે સમાંતર શ્રેણીના 4 પદો 10, પછી 10 ને 10 એટલે 20. અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈશું. 2 ગુણ્યા 10 એટલે 10 દુ 20, 20 વત્તા 10 બીજા એટલે 30 અને અહીંયા પણ 10 ગુણ્યા 3 એટલે 30 વત્તા 10 એટલે 40. તો તમે જોઈ શકો છો કે ક્રમિક પદનો તફાવત આની અંદર 10-10 નો આવે છે, જેમાં પ્રથમ પદ 10 છે એટલે કે પ્રથમ પદ 10 અને તફાવત પણ 10 એવી આ સમાંતર શ્રેણી દર્શાવે છે. આપણને પ્રથમ પદ અને તફાવત આપેલો છે એ આપણે લઈ અને સમાંતર શ્રેણી રચવાની છે. તો આ રીતે આપણે સમાંતર શ્રેણીના 4 પદો રચી શકીએ છીએ. બીજો જે પ્રશ્ન છે એમાં પણ આ પ્રથમ બીજો જે પ્રશ્ન છે એની અંદર a -2 લેવાના છે, d 0 લેવાના છે. તો સમાંતર બીજા પ્રશ્ન માટે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો એ શોધવા માટે આપણે a વત્તા d, a વત્તા 2d અને a વત્તા 3d મળે. તો a અને d ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. તો બીજા પ્રશ્ન માટે આપણી a ની જે કિંમત છે એ -2 છે. તો અહીંયા આપણે લઈશું -2 પ્લસ d એટલે 0 છે તો d ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. -2 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 0, 2 ઇન્ટુ 0 અને આગળ વધીએ તો -2 પ્લસ 3 ઇન્ટુ 0. તો સમાંતર શ્રેણી આપણને મળશે -2 પ્લસ 0 એટલે -2. અહીંયા 2 ગુણ્યા 0 કરી દઈશું આપણે એટલે પદ 0 થઈ જશે. -2 પ્લસ 0 એટલે -2 અને 3 ગુણ્યા 0 એટલે 0 અને 0 -2 એટલે કે -2. આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જો તફાવત 0 હોય, ક્રમિક 2 પદનો તફાવત 0 ક્યારે આવી શકે કે કોઈ પણ સમાંતર શ્રેણીના જો બધા જ અંક સમાન આવતા હોય તો તમે a2 a1 કરો, a3 a2 કરો, a4 a3 કરો, એમાં ક્રમિક પદોની બાદબાકી છે હંમેશા 0 જ આવશે. એટલે કે જ્યારે તફાવત 0 આપેલો હોય, d બરાબર જ્યારે 0 આપેલા હોય ત્યારે સમાંતર શ્રેણીના દરેક પદ એ સમાન પદ જ બને છે. એ જ પ્રમાણે જે ચોથો જે આપણનો પ્રશ્ન છે એમાં પણ આગળ વધીએ તો સમાંતર શ્રેણી ના પ્રથમ 4 પદ આપણે લખીએ તો સમાંતર શ્રેણી
ના પ્રથમ 4 પદો જેને આપણે a વત્તા d a વત્તા 2d a વત્તા 3d પ્રમાણે આપણને મળે છે. તો જેમાં ચોથા પ્રશ્નની અંદર a બરાબર -1 લઈશું અને d બરાબર 1/2 લઈશું. તો એ કિંમત આપણે એની અંદર મૂકીએ તો a બરાબર -1, પછી આગળ વધીએ તો -1 પ્લસ 1/2 -1 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 1/2 અને ચોથું પદ છે -1 પ્લસ 3 ઇન્ટુ બ્રેકેટ 1/2. a એટલે -1 આપણે મૂકી દીધા છે, પછી a પ્લસ d એટલે -1 પ્લસ d એટલે 1/2, a પ્લસ 2d એટલે -1 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ d એટલે 1/2 અને a પ્લસ 3d એટલે -1 પ્લસ 3 ઇન્ટુ 1/2. હવે એનું આપણે સાદુરૂપ આગળ આપીએ તો પહેલું પદ છે એ -1 મળે છે. તો -1 પ્લસ 1/2 એનું આપણે અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કરવા માટે આપણે ક્રોસમાં ગુણાકાર કરી દઈએ. તો આનું સાદુરૂપ આપણે આપીએ -2 પ્લસ 1/2. ચોકડી ગુણાકાર અથવા આપણે કરી શકીએ છીએ. 2 એકા 2 એટલે -2 રહેશે, પ્લસ 1 ઇન્ટુ 1 અને છેદમાં ગુણાકાર 2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 અને 2 અહીંયાથી નીકળી જાય છે એટલે -1 પ્લસ 1 એના પછીનું જે પદ છે -1 પ્લસ 1 મળે છે. અને અહીંયા આપણે જોઈએ તો -1 પ્લસ 3 ઇન્ટુ 1 એટલે 3/2 આપણે મેળવી શકીએ છીએ. 3 ગુણ્યા 1/2 એટલે અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરી દઈશું. એટલે -1 -2 પ્લસ 1 એટલે -1/2, -1 પ્લસ 1 એટલે કે 0 થઈ જશે એના પછીનો પદ. અને અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો -2 2 એકા 2 આના છેદમાં 1 સમની 2 એકા 2 અને પ્લસ 3 એકા 3 અને છેદમાં 2 એકા 2 એટલે આખી જે શ્રેણી છે -1 -1/2 0 અને -2 પ્લસ 3 એટલે 1/2 આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણે સમાંતર શ્રેણીના જે 4 પદો છે એમાં -1 -1/2 0 અને 1/2 આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે જ્યારે સમાંતર શ્રેણીના ક્રમિક પદોનો જેમાં પ્રથમ પદ અને તફાવત આપેલો હોય તો એના શ્રેણીના આપણે બીજા પદો શોધી શકીએ છીએ. તો અહીંયા જે 5 પ્રશ્નો છે એમાં આપણે 3 પ્રશ્નો ગણ્યા છે, તો બાકીના જે 2 પ્રશ્નો છે એ તમે ગણી શકશો. એના પછી જે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે, હમણાં આપણે જે બાબતની ચર્ચા કરી એને ધ્યાનમાં રાખીને એના પણ જવાબ આપણે આપી શકશું. કે પ્રશ્ન એ રીતે છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. કે જેમાં પ્રથમ પદ એ તો શ્રેણી જ્યારે લખેલી હોય એમાં જે પહેલા નંબરનો જે પદ લખેલો છે એને આપણે પ્રથમ પદ કહી શકીશું. જે પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ છીએ. અને સામાન્ય તફાવત એટલે કે a2 માઇનસ a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી અને આપણે એનો સામાન્ય તફાવત શોધી શકીશું. તો એમાં પણ કુલ જે 4 પ્રશ્નો આપેલા છે જેમાં આપણે 2 પ્રશ્નો છે એ આપણે અત્યારે ગણીએ. તો ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે આપણો એમાં સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એમાં પ્રશ્ન નંબર 1 જે તમને એક સમાંતર શ્રેણી લખેલી આપેલી છે જેમાં 3 1 -1 -3 પહેલા આપેલો છે પ્રથમ પદ 3, પછી આપણને આપ્યા છે 1 -1 -3 -1 -3 અને આગળ આ રીતે સંખ્યાઓ વધે છે. કોઈ પણ સમાંતર શ્રેણી જ્યારે આપેલી હોય એમાં ધન સંખ્યાઓ હોઈ શકે, ઋણ સંખ્યા હોઈ શકે, 0 હોઈ શકે અને અપૂર્ણાંક સંખ્યાઓ પણ હોઈ શકે છે. પણ જે શ્રેણીનો જે નિયમ છે, જે ગુણધર્મ છે એનું હંમેશા પાલન થતું હોય છે તો જ એ સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એના ક્રમિક પદનો તફાવત જો સમાન રહેતો હોય, જો એનું ડિસ્ટન્સ અંતર જો સમાન રહેતું હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે.
ક્યારેક સમાંતર શ્રેણી છે કે નથી તે જ્યારે નક્કી કરવું હોય ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે A2 માઇનસ A1, A3 માઇનસ A2, A4 માઇનસ A3 આ જે પદોની બાદબાકી છે એ હંમેશા સમાન મળતી હોવી જોઈએ. જો એ સમાન મળે તો જ એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે શ્રેણી છે, પ્રથમ આપણે બે પ્રશ્નો એના લઈએ તો બીજો જે પ્રશ્ન છે એમાં -5, -1, -3 અને 7 આ રીતે આપણે જે બે શ્રેણી આપી છે જેમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે કે જેમાં આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ બરાબર, જેને આપણે એ વડે દર્શાવીએ છીએ, તો આપણો પહેલો જે પ્રશ્ન છે એમાં પ્રથમ પદ એ બરાબર આપણને આપેલા છે 3, જે આપણે અવલોકન કરીને પણ એનો જવાબ આપી શકીએ છીએ કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર 3 છે. હવે સામાન્ય તફાવત શોધવો છે. સામાન્ય તફાવત શોધવાનો હોય ત્યારે બીજા પદમાંથી, એના પછીના પદમાંથી એનાથી આગળનું પદ બાદ કરવાનું હોય છે. અને દરેક વખતે કોઈ પણ શ્રેણી જો હોય તો એનો કોઈ પણ એના પછીનો જે પદ છે એમાંથી આગળનું પદ બાદ કરો એટલે એ હંમેશા તફાવત એનો સમાન જ મળતો હોય છે. એને શોધવા માટે સામાન્ય તફાવત D બરાબર આપણે A2 માઇનસ A1 કરીએ છીએ. એટલે કે બીજા પદમાંથી પહેલા નંબરનું જે પદ છે એને આપણે બાદ કરીએ છીએ. A2 માઇનસ A1 અથવા A2 માઇનસ A પણ આપણે લખી શકીએ છીએ. તો જે આપણો પહેલો જે પ્રશ્ન છે એની અંદર સમાંતર શ્રેણીનું બીજા નંબરનું જે પદ છે એટલે 1 છે. 1 માઇનસ પ્રથમ પદ 3 એટલે 1 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -2. એટલે કે આ શ્રેણીની અંદર -2 દરેક પદમાં ઉમેરી અને શ્રેણી બનાવવામાં આવી છે. -2 આનો તફાવત રહેતો હોય છે. તો અહીંયા જે પહેલો જે પ્રશ્ન છે એનો સામાન્ય તફાવત D બરાબર આપણે -2 મેળવી શકીએ છીએ. એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધ્યો છે. એ જ પ્રમાણે બીજો જે પ્રશ્ન આપ્યો છે તો આપણા જે પ્રશ્ન નંબર 3 છે એમાં કુલ 4 જે અલગ અલગ પ્રશ્નો આપ્યા છે જેની અંદર આપણે પ્રથમ પદ અને ક્રમિક પદનો તફાવત નક્કી કરવાનો છે. એટલે દરેક વખતે આપણે એક પહેલું પદ જે આપ્યું છે એ શોધવાનું છે અને પછી A2 માઇનસ A1 શોધવાના છે. જે A2 માઇનસ A1 જે મળે છે એ સામાન્ય તફાવત આપણે એને કહી શકીએ છીએ. તો બીજા પ્રશ્નની અંદર આપણે -5, -1, 3 અને 7 આપેલા છે. તો આપણે જોઈને કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ છે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ બરાબર જે આપણને આપેલો છે -5 એ દર્શાવી દઈએ. એટલે આપણે પ્રથમ પદ મેળવી લીધો, પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત D બરાબર જેને આપણે મેળવવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ એટલે કે A2 માઇનસ A1 આપણે લઈ લઈએ છીએ. તો બીજા નંબરનો આપણો પ્રશ્ન છે જેની અંદર સમાંતર શ્રેણીનું બીજું પદ એ -1 છે. તો -1 લખી દઈએ કૌંસની અંદર અને એમાંથી માઇનસ કરીએ A1. તો A1 પોતે -5 આપેલા છે એટલે કે -5 કરવાના છે. D ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. તો A2 એટલે -1 માઇનસ A1 એટલે -5. હવે વચ્ચે માઇનસ ઇન્ટુ માઇનસ આ પ્લસ થઈ જશે એટલે સાદરૂપમાં -1 પ્લસ 5 આપણે લખી દઈશું. તેથી આપણે એનો તફાવત D મેળવી શકીશું. -1 પ્લસ 5 એટલે કે 5 - 1 એટલે કે 4. એટલે બીજો જે પ્રશ્ન છે એમાં સામાન્ય તફાવત 4નો લેવામાં આવેલો છે. તો આવી કેટલીક જે બાબતો છે એનો ઉપયોગ કરી અને તમે સમાંતર શ્રેણીના ક્રમિક પદોનો તફાવત અને સમાંતર શ્રેણી પણ શોધી શકો છો. તો હવે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં જે બે બીજા દાખલાઓ છે જે તમે હોમવર્કના સ્વરૂપમાં લખી શકશો. તો પ્રશ્ન નંબર 1, 2 અને 3 આનો અભ્યાસ આપણે અત્યારે કરીએ. હવે એના પછીના જે દાખલાઓ છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ હવે આપણે સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1માં
ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.